અને હવે વાત માના ધામમાં મેળો વિશે। બનાસકાંઠાના અંબાજીમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી। પોલીસ કંટ્રોલ પોઈન્ટથી સમગ્ર બજારમાં ફ્લેગ માર્ચ। ઘોડેસવાર પોલીસ બુલેટ અને પોલીસ વાન સાથે આ ફ્લેગ માર્ચ। અંબાજીમાં હાલ યોજાઈ રહ્યો છે ભાદરવી પૂનમનો મહામેળો। કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા આ ફ્લેગ માર્ચ છે। પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો જોડાયા। ગુજરાતના ગૃહમંત્રી અંબાજીની મુલાકાત પહેલા પોલીસ એલર્ટ થઈ ચૂકી છે। મહાકુંભ અત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહ્યો છે ત્યારે અંબાજી ખાતે બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસ કંટ્રોલ પોઈન્ટથી ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ શરૂ કરે છે। ત્યારે આપણી સાથે અંબાજી પીઆઈ ગોડા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, કઈ રીતે તૈયારી છે અને કઈ રીતે અંબાજી ભાદરવી પૂનમ મહામેળો છે એમાં મોટી સંખ્યામાં પૂરા ગુજરાતમાંથી અને ભારતમાંથી માઈ ભક્તો પગપાળા દર્શન કરવા માટે આવે છે। એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમો છે એ પણ ચોરી કરવાના ઈરાદે અને બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઈરાદે આવતા હોય તો પોલીસ દ્વારા તેમના ઉપર બાજ નજર છે। સીસીટીવી કેમેરા અને 5000 જેટલી પોલીસ તેમના ઉપર સખત વોચ રાખી રહી છે। એટલે એમને આ સંદેશ છે આ ફ્લેગ માર્ચ દ્વારા કે કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ આ મેળામાં રાખી લેવાશે નહીં અને એમના વિરુદ્ધ સખત હાથે કામ લેવામાં આવશે। તો આ હતા અંબાજી પીઆઈ, તેમણે સમગ્ર ફ્લેગ માર્ચ અંગે માહિતી આપી હતી। સતીશસિંહ રાજપૂત, ગુજરાત।